તો હેલો મિત્રો, પહેલાં તો જય સોનલમાં, જય માતાજી અને જય શ્રી રામ. આજે પાછો બનાવીને મિની વ્લોગને જવાનું છે આપણે ગામમાં. તો ચાલો પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ. તમે કરી લો ને હું કરી લો. આપણે માતાજીના દર્શન કરી લીધા, નીકળી ગયા આપણે બહાર આવી ગયો તો આપણો મિત્ર આપણે તેડવા. આજે તો એને રોલેક્સની ઘડિયાળ ઠપકારી લીધી ને પછી માર લીધી કંઈક ને નીકળી ગયા આપણે ગામ બાજુ. તો ધીરે ધીરે નીકળી ગયા અમે ગામ બાજુ ને પહોંચી ગયા સીધા ગોઢાણીયા કોલેજ આગળ. ગોઢાણીયા કોલેજ આગળ પહોંચી ગયા ને ઠપકારી લીધી આપણે ચા, કેમ કે ચા વિના મને ચેન પડે નહીં, મન મારું મૂંઝાય રે. પછી મારા મિત્રને આવતી હતી હરમ, મને કે વિડીયો ઉતારમાં. પછી અમે અહીંયા ચા પાણી ફાકી બાકી ઠપકારી નીકળી ગયા આપણે ગામમાં. પહોંચી ગયા સીધા આપણે હરીશ ચોકી આગળ. આ છે અમારે હરીશ ચોકી અને સીધા પહોંચી ગયા આપણે સુદામાપુરી યાત્રાધામ. સ્પેશિયલ મિત્રો તમને દર્શન કરાવવા જ આપણે આવ્યા છે સુદામાજીના. આ છે અમારા પોરબંદર સુદામાજીનું મંદિર. કરી લ્યો બધા મિત્રો દર્શન. આ છે 1,84 પરિક્રમા, જે અહીંયા પરિક્રમા કરવા આવવું પડે. ક્યાંક આપણે યાત્રા કરવા ગયા હોય, ક્યાંક આપણે પરિક્રમા કરવા ગયા હોય તો અહીંયા આવવું પડે. ને અહીંયા આપણે મિત્રો હજારોમાં કબૂતર તમને જોવા મળે. અને પછી આપણે મિત્રો નાખી દીધા ને ડાળિયા, કેમ કે આવ્યા તો હવે ડાળિયા નાખવા જ પડે. પછી આપણે કબૂતરને ડાળિયા ખવડાવી દીધા ને ઝાઝા કબૂતર આવી પડે એકારે. પછી મિત્રો ધીરે ધીરે હાલીને નીકળી ગયા આપણે બેંક ઓફ બરોડામાં જવાનો હતો. પહોંચી ગયા આપણે બેંક ઓફ બરોડામાં. બેંક ઓફ બરોડામાં પહોંચી ગયા ને ઉપાડી લીધા આપણે અહીંયાથી પૈસા ઉપાડી લીધા મિત્રો. જોઈ લો, કેમ કે પૈસા બોલતા હે. પૈસાથી સારી વસ્તુ બોલે મિત્રો, પૈસાથી હું નથી બોલતું. પછી આ છે અમારા સુદામા ચોક. સુદામા ચોકમાં ઓલે રિક્ષા જ દેખાય તમને. અને પાછા આપણે આવી ગયા સુદામાજીના મંદિરે. અમે 5-10 મિનિટ બેઠા, કેમ કે આપણે થોડુંક કામ હતું. પાછા અમને મન થયું કે હાલો ડાળિયા. પાછા અમે ખવડાવી દીધા ડાળિયા બારિયા. પાછા કબૂતરને કરી દીધા આપણે રાજી. અને પાછી નાખી દીધી આપણે જુવાર. જુઓ કબૂતર કેમ ખાય, જોઈ લો તમે મિત્રો. તો ખરી હજારોની સંખ્યામાં, હજી તો ઓછા છે મિત્રો, આથી વધારે હોય. પછી અમે આવી ગયા હતા આપણે બાઇકનું કામ કરાવવાનું હતું. પછી આપણે બાઇકનું કામ કરાવી લીધું ને ભાઈ કરતા હતા વેલ્ડિંગ. પછી આપણે ઊભા હતા સાઈડમાં, કેમ કે આપણે સાઈડમાં ઊભું જ પડે મિત્રો, નકર આંખમાં વેલ્ડિંગ લાગી જાય. પછી આંખ થાય હોજીને ડરો ને. આ મરદનું ફાડ્યું અહીંયા સાંભે જ બેઠું હતું. પછી નીકળી ગયા આપણે ઘર બાજુ. રાત થઈ ગઈ હતી ને આપણો ટાઈમ થઈ ગયો હતો. ને પછી સીધા પહોંચી ગયા આપણે ઘરે મિત્રો. આપણે ઘરે પહોંચી ગયા ને હવે આપણે જવાનું છે જમવા ગયો તો મેગી હતી આજે તો. ભાઈ હું વાત છે, આજે મેગી ખાઈ નાખીને આપણો આવે મેગીમાં નહીં મેળ. પછી આપણે શાક ને રોટલો ખાઈ લીધો. વિડીયો ગમ્યો